એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની જોરદાર અસર ડમી સ્કૂલ અંગેના અહેવાલ બાદ ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે। તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની તપાસ કરવા માટે આદેશ। એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સને તપાસ કરવા માટે ડીઈઓનો આદેશ। તપાસ બાદ ડીઈઓ કચેરીને રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે ડમી સ્કૂલ અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો। આ સાથે જ એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની ધારદાર અસર જોવા મળી છે। ડમી સ્કૂલ અંગેના અહેવાલ બાદ ડીઈઓએ તપાસના આદેશ આપ્યા। તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની તપાસ કરવા માટે આદેશ કરાયા છે। એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને ડીઈઓએ તપાસના આદેશ કર્યા છે। એબીપી અસ્મિતા દ્વારા જે આ પ્રકારે હું તો બોલીશમાં કાર્યક્રમ આપ્યો અમે જોયો। કાર્યક્રમમાં જે બે શાળાઓ હતી એ બંને શાળાઓ માટે તપાસના આદેશ આપી દીધા છે અને દિન 1માં શિક્ષણ નિરીક્ષક મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા સદર શાળાઓમાં રૂબરૂ ત્યાં ઉપસ્થિત રહી તાત્કાલિક તેનો રિપોર્ટ કરવા માટે જણાવ્યું છે। આ સિવાય પણ અમદાવાદ શહેરની તમામ શાળાઓને જ્યારે રાજકોટમાં બનેલી જે બાબત છે જે ધ્યાને આવી છે કે ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા તો એ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ બાકીની તમામ શાળાઓને પણ તાકીદ કર્યું છે અને શિક્ષણ નિરીક્ષકને જે ફિલ્ડ સ્ટાફ છે તેમને તપાસના આદેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓની ગેરહાજરી જે છે એ કોઈપણ પ્રકારે કોઈપણ શાળામાં ન ચાલી શકે। એટલે ક્યાંય પણ એવું ધ્યાને આવે તો તાત્કાલિક ડીઓ કચેરીનો સંપર્ક કરી રિપોર્ટ કરવો એ પ્રકારે સૂચના આપેલી છે અને આગામી દિવસોમાં અમે આ બાબતે સમયાંતરે પણ ચકાસણી કરતા રહીશું।